તો મારા ભાઈઓ તમે પણ જાણતો છો કે 2 દિવસથી કહેવામાં આવ્યો તો અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર બંનેને કહેવામાં આવતો નાત બહાર મૂકવાય એવી ચર્ચા ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। પણ મિત્રો કહેવામાં આવતું તેના સમર્થનમાં આવી ગયા છે સિંગર શીતલ ઠાકોર। મિત્રો કહેવામાં આવતો સિંગર શીતલ ઠાકોરે ખુલ્લેઆમ કહી દીધું છે કે બંધારણમાં રાસ ગરબા અને લગ્ન ગીત એવા કોઈ પણ બંધારણમાં ઉલ્લેખ કર્યો નથી। એટલે કહેવામાં આવતું અમે પણ કોઈ પણ જાતનો સમાજ વિરુદ્ધ કોઈ પણ કાર્ય કર્યું નથી એમ કહેવામાં આવતો ખુલ્લેઆમ કહી ચૂક્યા છે। મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાન દીધો તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને આવા જ અવનવા વિડીયો આવતા હોય છે। તો મારા ભાઈ પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈને શીતલ ઠાકોર વિશે સારામાં સારી કોમેન્ટ લખતા જઈજો। તો મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈ લો। જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા। હું છું સિંગર શીતલ ઠાકોર અને 2 દિવસ પહેલા જે મેં પ્રોગ્રામ કર્યો હતો કોરડાની અંદર એને લઈને સોશિયલ મીડિયાની અંદર 2 દિવસથી બહુ ચર્ચાઓ થઈ રહી છે। તો એની હું ચોખવટ કરવા માંગુ છું કે ભાઈ ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। ઓનલી ફોર એ લોકોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે। તો કોઈ જગ્યાએ રાસ ગરબા કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો આનું બંધારણ કર્યું જ નથી એટલે અમે એ બંધારણ તોડ્યું નથી, બરાબર છે। તો પહેલા તમે બંધારણને જાણો અને સમજો પછી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લો।